બાળકોની મજા જો છોકરા 3-4 હજારના જીન્સ પહેર્યા છે. હે અત્યારે છોકરું ભણવા જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એકટી વાંકતી હોય, છોકરું અવળું બેઠું હોય. આપણે ત્યાં કોઈ લેડીઝ બહાર વટ્યો છોકરા લઈને ભાગ્યો છે કોણ? અને અત્યારના છોકરાના દફતર તો તમે જો કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કિટ બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયા ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હાલ્યું જતું હોય. આપણી વખતે 35 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં નાસ્તાના ડબ્બા હતા. રોવડામાં હાથકનું ખાઈ લેતા. કેટલું ખવાઈ ગયું ખબર નહોતી રહેતી. અને નિશાળ ઉપડતા અને બરોબર નિશાળને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી, આપણે મૂંઝાતા કે આ ટ્રેક્ટર ક્યાં ઠલવા હે. અને બહુ મૂંઝાઈ તો 2 થૂંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા. હવે આપણે આરોગ્યને વાંધો નહીં આવે. હમણાં એક છોકરી સુરતમાં એક્ટિવા લઈને જતી, એક્ટિવા એમાં વચ્ચે તેની પડી ગઈ, એમાં 2 ભાન થઈ ગઈ. એક ભાભા બાજુ ઊભા હતા. એક છોકરાને કે આલે 20 રૂપિયા 2 લીંબુ સોડા લઈએ. તો ઓલો લીંબુ સોડા લઈએ પણ ઊભો ભાઈ પી ગયો. કે ત્યાં હું કેમ પીધી હતી? કે હું આવું નથી જોઈએ એક તો લેવો. આને ક્યાં પોકે તમે? એટલે મેં કીધું ને ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. જીવન ખરેખર બધા જોજો. હજી ટેકનોલોજી આવી. 2025માં તો એવી ટેકનોલોજી આવશે, કોઈકના બાપુજી ઓફ થઈ જાય ને તો તમને મોબાઈલમાં મેસેજ આવશે કે અમારા દાદા ઓફ થઈ ગયા છે, એનું નાવાનું જોઈ વોટર પાર્કમાં રાખ્યું છે. રોતા ને હવે 100 રૂપિયા, મોંઘું 50 રૂપિયા. એટલે આ બધા કલાકારો ગાવું અઘરું છે. હું ને કમલેશ કઈ ગાતા નથી, હિતેશે લગભગ નથી ગાતો. એ મોટી સમાજ સેવા. એક જાય મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો. એક જણો ગાલ્યો 30 રૂપિયા ગાલતી ઘેરે રહેજો. મુંબઈ એક ભાઈ મને મળ્યા. મને કે તમે સુખાભાઈ ના દીકરા? મેં ભલામણા હું સુખાભાઈ છું. મને કહે છે યાદ કરો છો? કારણ કે પટેલના છોકરાને કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલમાં ગોખલું મૂકવા જેવું છે. પ્રકાશભાઈ મારા બાપુજી પ્રોગ્રામના પૈસા જ નહોતા એટલે લેતા. આ તો આગેવાનો થોડોક આપણા ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો એટલે થોડો કાતો પડે છે. નકર સાહેબ પદ્મશ્રીને લાયક તો મારા બાપુજી ખરા હો, હું તમને કહું. કારણ કે એને ક્રાંતિ કેવી કરી તમે વિચાર કરો. જ્યારે સરકારના પૈસા નહોતા આવતા તો હજારો ગામમાં મેવાડા માટે મોજના પ્રોગ્રામ કર્યા, ચેકડેમ માટે કર્યા, ચબૂતરા માટે કર્યા, રામજી મંદિર માટે કર્યા, કેટલા સ્કૂલો માટે પ્રોગ્રામ કર્યા, હજારો પ્રોગ્રામ. અને 700 ગામડા તો સાહેબ મારા ઘરે આવું તમને એવા બતાડું કે જે પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા એ 5 વાગે માણસો મળ્યા જ નથી. એ ગામથી પાછા વી આવ્યા, વળી પાછા ગામમાં જાય. તમે એને ના પાડ્યું કે હવે હું લેવા જાવ છો? કે આ વખતે કદાચ વેચ થયો કે આપે તો આપણે જીભને ક્યાં પાનું કઢાવવું? બોલો આવા પ્રોગ્રામ. એટલે વિચાર કરો કે હાવ તાણીમાં પ્રોગ્રામ આપ્યા. મેં મારા બાપાને મેં કીધું, મેં તો આપણે પાકા મકાન કરો, મારું વ્યવહાર નહીં થાય. તો એક માંડ મકાનનો વેચ છો ને, તો એને પાસે ઈંટું પડેલી, એને પાસે સિમેન્ટ પડેલી, એને પાસે રેતી પડેલી. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા હતા. એમાં બહારથી એક ભિખારી આવ્યો કે પટેલ ખાવું છે. તો મારા બાપા કે માણસ સામેથી ખાવાનું માગે ને એ આપણા ભાઈ કહેવાય. એ કે દૂધ પાક બનાવી નાખ, પૂરી બનાવી નાખ, દાળ ભાત કરી નાખ, પાપડ તળી નાખ. ઓલા ભિખારી કે આ બધું બનતા 1 કલાક થાય કે આપણે 2 રેતી સાળી નાખી. ઓલો વયો ગયો. આ બધી કોટ આવું જ હતી. મૂળ બા બધા પૂછો, મૂળ ઝોક સઢીસો જ છે. આ ઝોક સઢો ઉગે ને કોઈ ન ઉગે. આપણે તળપદી ભાષાની મજા. આપણા કથાકારો બધા રાજ્યમાં કથા વાંચવા જાય છે, દેશ વિદેશ જાય છે. એનું કારણ શું કે આપણે અમરેલી જિલ્લો, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર એની ભાષા જેટલી બધી મીઠી છે. નકર અમેરિકન લોસ એન્જલસમાં સાહેબ અમને કોઈ સાંભળે? વિચાર કરો કે ત્યાં તો બધા ટાઈમ ઉપર એટલે સુખી છે. અમેરિકા ત્યાં ગયા, અહીંયા આપણે શ્રદ્ધા છે, ત્યાં સિસ્ટમ છે. અમેરિકામાં સિસ્ટમ કરી. અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાય જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આ આપણે ઘરે ખોવાય તો શારદી મળે. 3 દિવસ બાદ જાય તેમી મૂકીએ પણ હવે ચડી ગઈ છે. સિસ્ટમ છે ત્યાં. અને આ તમે અમને નિકોલ ગ્રુપ તો મને લાગે છે લગભગ 1.5 વાર સાંભળતું છે. તો એટલા બધા દાંત કાઢે છે, એની ઈમાનદારી કહેવાય. તેની વાત છે. ઘણું જીવ છે, નકર અમારું હાલ છે નહીં. અને આ કોરોનામાં તો 3 વર્ષ સુધી ઘેરે બેઠા હો, એવા કંટાળી ગયા. રાતે જાગીને બોલતા ભાઈઓ તો બહેનો હુઈ જાઓ ઘેરે જવો. કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા, દેતા રહેજો. હવે ભગવાનને દે ત્રીજી લહેર ન આવે. બાપાને ખબર કાઢવા કોરોનામાં ગયો, દાદા હું તમારી શું સેવા કરું? મને કે બેટા કશી સેવા નથી કરવી, ઓક્સિજનને નળી પર પગ લઈ લે. એક થોડો આવે એ વિયો થાય.
અને હું તો અત્યારે આણંદ વિદ્યાનગર રહું છું, ચરોતરમાં. બહુ સુરસાગર સ્ટુડિયો તમે નામ સાંભળ્યું છે કે જેનું રેકોર્ડિંગ વિદેશ જાય છે. હમણાં અમે જીલ અને ઘણા એમાં ઓડિયોના આમાં મૂક્યા અમે. હવે તો સીડી અને ઓડિયો કેસેટનું પૂરું થઈ ગયું છે, પણ યુટ્યુબમાં ઘણા કાર્યક્રમો દેશ વિદેશ સુધી જાય છે. વર્ચ્યુઅલ સ્ટુડિયો એ ક્લાસિકલ સંગીત છે, અને સુરસાગર બહુ ટોપ સરસ એનું 30 કેમ રેકોર્ડિંગ સ્ટુડિયો છે. એમના માલિકો બધા વિદેશ છે, પણ હું ત્યાં ટાઈમ હોય તો રેકોર્ડિંગ કરાવું. અને ખૂબ બધા પ્રસિદ્ધ કલાકારો આપણા ગુજરાતના ત્યાં રેકોર્ડિંગ કરી. ત્યાં એજ્યુકેશન બહુ છે, કારણ કે રાજકારણમાં એમ કહેવાય કે જુનાગઢ જિલ્લો મજબૂત, પછી સહકારી ક્ષેત્ર મહેસાણા, ત્યાં લોન આપે એટલે 700 છોકરા જાય, એ પાછા લોન ભરી દે એટલે બીજા 700 છોકરા જાય, એટલે હજારો છોકરા અમેરિકા સેટ થઈ ગયા. સહકારી ક્ષેત્રે મહેસાણા, રાજકારણમાં જુનાગઢને ઉપલેટન ધોરાજી, અને એજ્યુકેશનની દ્રષ્ટિએ ચરોતર. તમે વિચાર કરો 1982માં ઝાઝા ઢોર આપણી પાસે હતા, એક ફળિયું એવું નહોતું કે આપણે ત્યાં ઢોર ન હોય. તો ડેરી ક્યાં બની? આણંદમાં. આ એજ્યુકેશન. શીરું કોણ વાવવાનું? આપણે. વેસવા ક્યાં જવાનું? ઊંઝા. આ સહકારી ક્ષેત્રે. અને આપણે મજા છે, આપણે કોઈ ધારમાં ત્રિશુલ ખોડ્યો નથી, એક વરે કેડે સલીબ ભીડ્યો નથી, બધા જ આવી થાય. હા, જમાવટ છે. આપણે સૌરાષ્ટ્ર દાતાર છે, જ્યારે જરૂર પડે તો તમે પૈસા આપ્યા છે બધાને. એમાં અમદાવાદવાળા, સુરતવાળા અને બહેનોને કહું છું કે બહુ રહેવાની હરખાઈ હોય ને. સુરતમાં જો 1970માં અમદાવાદમાં અને સુરતમાં ગયા ને, એ સુખેસાનું કારણ શું કે લોકો પાટિયા ઉપર ભૂખ્યા હોઈ રહ્યા, એટલે 5-5 કરોડના મકાનમાં રહે છે. બાકી 1990 પછી ગયા ને, એને ખબર જ નથી પડતી શું કરવું. નથી ત્યાં પોહાતા, નથી અહીં પોહાતા. આ મેં પ્રતાપગઢ ગામ જોયું સાહેબ, કતાર ગામનું શું આવે એવા બંગલા છે. એટલે જે બહેનોને વિશ્વાસ બાકી આ આપણી વાડીઓ, આ આપણા વડીલો, બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કરતા શેત્રુંજી ડેમમાં હોય રહેવું. તમે ડોલ ખોળાને લો તો ના એકો પડકે મૂકો, બાવણો નહીં દેવાતો, અને સ્ટોપર જ નથી. ગીત ગાતા ગાતા નાવું પડે, કોઈ બીજો એને ખોળામાં બેલે. એટલી હકડાઈમાં હું કામ રહેવું.